પોરબંદરના ગોપનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ મનપાનું જ કોમર્શિયલ બિલ્ડિંગ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે। ત્યારે અહીં દુકાન ધરાવતા વેપારીઓએ મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી, જેમાં મનપા તંત્રએ વહેલી તકે પોતાના ખર્ચે સમારકામ કરી લેવા વેપારીઓને આદેશ કર્યો છે। પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડ પાછળ ગોપનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની માલિકીનું જર્જરિત કોમર્શિયલ બિલ્ડિંગ હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું છે। વર્ષો જૂના આ જર્જરિત બિલ્ડિંગનું સમારકામ કરવાને બદલે મનપાએ દુકાનદારોને જ સ્વખર્ચે રિપેરિંગ કરવાની નોટિસ ફટકારતા ભાડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। પવન ચલે અમારા કેટલા ધંધા જર્જરિત છે, નગરપાલિકાને વિનંતી છે કે આ વેલા હાથ કરાવે। બહુ જાજા સમસ્યા આ પડે છે। પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડની પાછળ ગોપનાથ પ્લોટ વિસ્તારમાં પોરબંદર નગરપાલિકા હસ્તકનું એક બિલ્ડિંગ કોમર્શિયલ આવેલું છે। આ બિલ્ડિંગ 1973માં બનેલું છે, જેમાં ત્યારથી બનેલી 12 દુકાનોમાં જુદા જુદા વ્યક્તિઓ પોતાનો વ્યવસાય ચલાવે છે, રોજગાર મેળવે છે। ઘણા વર્ષો થઈ જવાના કારણે દુકાનો પોતાના કબજામાં હોય, વારંવાર અવારનવાર જરૂરિયાત પ્રમાણે રિપેરિંગ થતી હોય છે, પણ આ દુકાનોની ઉપર ખુલ્લી અગાસી વર્ષોથી બંધ પડેલી છે। સમય થવાના કારણે, વરસાદ પાણી ભરાવાના કારણે, સફાઈ ના થવાના કારણે અગાસીની જે રવેશની પડદી હોય છે તે ધીમે ધીમે છૂટી પડતી જણાય છે। રવેશની નીચેનો સ્લેબ છૂટો પડતો જાય છે। આ 12 દુકાનોમાં પાનની દુકાન છે, સાયકલની દુકાન છે, ફૂલવાળા છે, ઝેરોક્સ વાળા છે, તમામમાં નાના માણસો છે, ટીવી રિપેરિંગ કરવાવાળા માણસો છે, 1-2 વકીલોની ઓફિસ છે। આ સંજોગોમાં નગરપાલિકામાં એક અરજી કરવામાં આવી કે કઈ અકસ્માત થાય, નુકસાન થાય એ પહેલા સમારકામ થઈ જાય તો જાનહાની કે નુકસાની ના થાય। રિપેર થવું દૂર રહ્યું, પોરબંદર મહાનગરપાલિકા તરફથી આ 12 દુકાનધારકોને નોટિસ આપવામાં આવી છે કે સ્વ ખર્ચે આ બિલ્ડિંગ જોખમી હોય, સલામત સ્થિતિમાં લઈ આવો। તો પોતાની દુકાનની ઉપર, ભાડુતી દુકાનની ઉપર અગાસી રિપેરિંગ દુકાનધારકો કઈ રીતે કરાવી શકે? રેન્ટ એક્ટના કાયદા પ્રમાણે વપરાશી મિલકત યોગ્ય સ્થિતિમાં જાળવણી કરવી તે માલિકની જવાબદારી હોય છે એવું અમે માનીએ છીએ। તમામ દુકાનધારકો અપેક્ષા રાખે છે, વિનંતી કરે છે કે જર્જરિત થયેલ, નુકસાન પામેલ ભાગ પોરબંદર મહાનગરપાલિકા સમયસર રિપેરિંગ કરાવી દે। તાજેતરમાં થોડા સમયમાં ચોમાસું આવશે, કોઈ અકસ્માત થાય તે પહેલા સમારકામ થવું ખૂબ જરૂરી લાગે છે। સૌને વિનંતી છે આ પ્રત્યે ધ્યાન આપે। દુકાનદારો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જોખમી બની ગયેલા આ બિલ્ડિંગના જર્જરિત ભાગોનું મનપા દ્વારા તાત્કાલિક અને સમયસર સમારકામ કરવામાં આવે। જો ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે તેવું પણ જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।